चलो हाथ ऊंचे, सामे, ऊंचे, सामे, अदब। जो आज આપણે પ્રવૃત્તિ 2 રમત ચકલી ઉડે, ખબર પડી? ચકલી ઉડે ફ્ર, ખબર પડી ને? તો ભાઈ આકાશમાં ઉડે એમને શું કહેવાય? પક્ષીઓ. અને પક્ષીનો બીજો શબ્દ ખબર તમને? ના, પક્ષીનું બીજું શું કહેવાય? પંખી. પંખી. સમાનાર્થી શબ્દો જ્યારે તમારા ધોરણ 2 માં આવશે એટલે પંખીનું બીજું શું કહેવાય? પંખીનું બીજું શું કહેવાય? પક્ષી. અને પક્ષીનો સમાનાર્થી શું થાય? પંખી. કેટલાને ખબર પડે? પંખીડા બોલે છે બેન કે પંખી બોલે છે? હા. ચલો હવે ઉડી ના શકે એને શું કહેવાય? ઉડી ના શકે એમને શું કહેવાય? પણ એમનું શું કહેવાય? પ્રાણીઓ. શું કહેવાય? પ્રાણીઓને બીજું શું કહેવાય? કોઈ કહેશે? પશુઓ. શું કહેવાય? બરાબર ને? હા. ચલો હું બેન રમત શરૂ કરું છું, બરાબર ને? જે આઉટ થાય ખાલી તમારું નામ બોલવાનું છોકરા હોય. અદબ ફાઈન બેજો બધા. ચલો. ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, હાથી ઉડે. નહીં, રાધિકા બેન. ભાવિકા ઊભો થઈ જાઓ બંને. ચલો હા. જેમ જગ્યા થાય ને એમ થોડો નજીક જતો રહેજો. અને 2 હાથ કરવાના ભાઈ ઊંચા, હો ને? 2 હાથ આગળ મૂકી જ રાખવાના. ચલો. ચકલી ઉડે, કબૂતર ઉડે, હોલો ઉડે, કોયલ ઉડે, બકરી ઉડે, મોર ઉડે, કાબર ઉડે, કોયલ ઉડે, ભેંસ ઉડે. ચલો. મોર ઉડે, પોપટ ઉડે, કાબર ઉડે, કોયલ ઉડે, કાગડો ઉડે, ગાય ઉડે, ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, ગાય ઉડે. તમારા અદબ ફાઈને જ બેસવાનું બેટા. ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, કાબર ઉડે, કોયલ ઉડે, ચકલી ઉડે, મેના ઉડે, હાથી ઉડે, ચકલી ઉડે, મોર ઉડે, કોયલ ઉડે, ભેંસ ઉડે. મોર ઉડે, કોયલ ઉડે, કાબર ઉડે, કાગડો ઉડે, ઊંટ ઉડે. તૃષાબેન. ચકલી ઉડે, મોર ઉડે, કાગડો ઉડે, પોપટ ઉડે, કબૂતર ઉડે, કાબર ઉડે, કોયલ ઉડે, કાગડો ઉડે, સારસ ઉડે. ચમ ના ઉડ્યું? સારસ. સારસ પક્ષી છે બેટા. હો. ફરી. કાગડો ઉડે, કોયલ ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, ભેંસ ઉડે, કાબર ઉડે, કોયલ ઉડે, ચકલી ઉડે, મેના ઉડે, હોલો ઉડે, ચકલી ઉડે, ઊંટ ઉડે, કાબર ઉડે, કોયલ ઉડે, ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, હાથી ઉડે, ચકલી ઉડે, મોર ઉડે, કોયલ ઉડે, કાબર ઉડે, મેના ઉડે, હાથી ઉડે. મોર ઉડે, કોયલ ઉડે, ચકલી ઉડે, પોપટ ઉડે, ભેંસ ઉડે.
ચકલી ઉડે, મોર ઉડે, પોપટ ઉડે, ગાય ઉડે, ભેંસ ઉડે. ભાઈ ચલો ભાઈ, કિંજલબેન જીતી ગયા. ઉભા તો બેટા. ચલો 3 તાલીન માન આપો. 1